એક વ્યક્તિની કોમેન્ટ આવી ફેસબુકની અંદર કે 40 વર્ષ પછી રિપોર્ટ કરાવીએ તો કંઈક ને કંઈક તો બીમારી આવે જ. પણ મારે તમને એ કહેવું છે કે 40 વર્ષ પછી બીમારી આવે જ એવું જરૂરી નથી, કારણ કે આપણું ફોકસ છે એ લાઈફસ્ટાઈલ તરફ ન હોય અને ખાવા પીવા ઉપર ધ્યાન ન હોય ત્યારે ચોક્કસ બીમારીના સંકેતો આવે છે. અને જો એ સંકેતોને ઓળખી જઈએ તો 100% આપણે 40 પછી પણ તંદુરસ્ત રહી શકીએ. બીજું, આપણા માહોલ જે છે, આપણો સમાજનો માહોલ છે, બસ એક જ વસ્તુ છે, ડોક્ટરે કીધું ત્યારે જ રિપોર્ટ કરાવો. પણ 40 વર્ષ પછી રિપોર્ટ કરાવવો જરૂરી છે, કારણ કે આપણે આપણા શરીરને ઓળખી શકીએ. તો બીમારીથી ડરવાની જરૂર નથી, રિપોર્ટ કરીને સમજવાની જરૂર છે. આજથી 4 વર્ષ પહેલા જો મેં મારા બોડી ઉપર કામ ન કર્યું હોત, તમે મારો ફોટો 4 વર્ષ પહેલાનો જોઈ શકો છો, ત્યારે હું કેવો હતો અને અત્યારે 4 વર્ષ પછી અત્યારે તમારી સામે છું, કેવો છું, જોઈ શકો છો. તો જો ત્યારે હું અવેર ન થયો હોત તો અત્યારે હું પણ કંઈક ને કંઈક બીમારી સાથે જીવતો હોત. તો ડરવાની જરૂર નથી, રિપોર્ટ કરાવવો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણા શરીરને સંકેતોને ઓળખી શકીએ. જો તમે પણ તમારા બોડીનો રિપોર્ટ કરાવવા માંગતા હોય, તમારા શરીરમાં ચરબી કેટલી છે, તમારા શરીરમાં મસલ્સ કેટલા છે, તમારું પાચન કેવું છે, એ જાણવા માંગતા હોય તો નીચે આપેલા નંબર ઉપર કોમેન્ટ કરો. હું તમને હેલ્પ કરીશ તમારા બોડીના રિપોર્ટ કરવા માટે. થેન્ક યુ.